એક એક વર્ષમાં કંઈ અદરવાઇઝ ગુડ મોર્નિંગ. આઈ હોપ કાલનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી એન્ડ થઈ ગયો છું અત્યારે પાછું પપ્પા સાથે જવા માટે કામ છે એટલે હું પસંદ જાઉં છું અને બસ આવું છું બધા મહેનત તો કરતા કરી પડે મહેનત કરું છું તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા બ્લોગ બહુ આ બ્લોગમાં થશે કે મારો સ્ટ્રેપ ખુલ્લી જાય એટલે મને બ્લોગ તો ગુસ્સો બની જાય છે મારાથી હજી બધું બ્લોગ એમની બ્લોગ કરીશ જેવો છે ઇલ્યુમિનેટ બતાવેલું સાલ છે આજે બતાવીશ કે પપ્પા છે આનું કામ કરેલું બતાવીશ કે પપ્પાને નહીં થતો બધા નાખીશ આગળ લાઈક છે ત્યારે બ્રેકફાસ્ટ તૈયાર છે બ્રેકફાસ્ટમાં છે પરોઠા અને ચા જુઓ કંઈક આજે આવું જ છે આપણું મિલી ભગત. હા ગાઈસ આજે કદાચ એસી લેવા પણ જવું છે એસી બુક કરાવવાનું છે આજે આજકાલમાં જો ગાઈસ પરોઠા પડ્યા લાઇટર ઓન કરી અને તમાકુ કરી નાખીએ આપણે ચાને ગરમ કરી દઈએ. ચલો લાવી દઈએ. થઈ ગઈ ગાઈસ ગરમ. પ્રણામ કરી લઈએ ભગવાનને. તો ફાઇનલી ગાઈસ પ્રણામ કરી લીધું છે હવે કરી લઈએ બ્રેકફાસ્ટ. ચાલો પતી ગયું ચિકન રાઈસ. ट्रेनिंग है गाइस आप दो बट पंचिंग सभी मान गाइस આવી રીતે ખાવું જો નાના છોકરાને ખાવું મગભાત અને પરોઠા જમવા બેસી ગયા છું પપ્પા સાથે. પપ્પા બહાર બેઠા હું અહીંયા બાઈકમાં બેઠો છું જેનો ટાઈમ પાસ થાય તો હું મારા પપ્પા જોડે આવું છું. અને લાઈક છે સપોર્ટ કરતા જો આગળ હું કન્ટિન્યુ સારા વિડીયો આવતો રહીશ. જવાનું છે મારા કાશ્મીર મનાલી શિમલા બધે આગળ બધા લાઈક છે. તો સોરી ગાઈસ ગુડ મોર્નિંગ બોલો છે તો અત્યારે આવી ગયા છે બપોરના આઈ થિંક 2 અને હું હાલ જે એક શાંત જગ્યા પર બેઠો છું. મસ્ત લોકેશન બહુ સારી છે જ્યાં નેચરનો અવાજ આવે છે ભાઈ બ્યુટીફુલ એકદમ. ધીસ ઇઝ લાઈક્સ શું કહેવા તમે લાઈક છે સપોર્ટ કરતા રહેજો. બહુ સારા બ્લોગ આવશે મારા જેટલું બનાવ્યું જલ્દી મને સબસ્ક્રાઈબ કરો જેટલા ફોન એટલા ઘરમાંથી. 2 બ્લોગમાં મહેનત તો કરવાની છે આજે તો કાલ સફળ તો થવાનું છે કંઈ પણ કરીને મારે મહેનત કરવાની છે. મારા ફેમિલી વિચારવા માટે બહુ જ સપોર્ટ છું હું આમ રિએક્શન એટલે મતલબ મારા મમ્મી પપ્પાને મારે બહુ મોટું રિએક્શન કરાવું છે કે હું કરીને બતાવી દઉં મારા મમ્મી પપ્પાને. એટલે લાઈક છે સપોર્ટ કરતા રહેજો અને ગાઈસ શાંતિ મારા બ્લોગ વિડીયો સાંભળજો આખો બહુ યુનિક જોવા મળશે તમને મારા બ્લોગમાં. લોકો સેલિબ્રિટી તો હવે સમજી આવી તો ફેમસ થઈ ગયા છે આપણે નાના માણસો હજી બહુ બહુ ક્રિએટરમાં બહુ મહેનત કરવી પડે છે સમજ્યા તમે મારી વાત. બહુ મહેનત કરવી પડે છે ક્રિએટરોને. કંઈક હું કન્ટેન્ટ રોજ વિચારું છું રોજ ડેલી કન્ટેન્ટ બનાવીને મૂકું છું. બ્લોગમાં જ હવે સમજ્યા રોજ ડેલી રૂટીનમાં થતું હોય એ હું ડેલી રૂટીનમાં બતાવું છું. પણ જે ઇન્સ્ટામાં જે હું રોજ વિડીયો મૂકું છું મારા બહુ સારા આવે છે ઇન્સ્ટામાં. બધાને થેન્ક યુ જે મારા ઇન્સ્ટામાં પણ મને ફોલો કરતા હોય એના માટે થેન્ક યુ સો મચ ઓલરેડી.
એક વર્ષમાં કંઈ પણ કરીને મારે એક યુટ્યુબર એટલે બહુ મોટું નહીં, બહુ નાનું નહીં, જેટલું સપોર્ટ થાય એટલું હું કરીને રહીશ મારા માટે. પાછળ લાઈક બહુ આવતું છે, સોરી, આ બાજુ કમ્પ્લેટ મોડું દેખાતું છે મારું. અને હું ભાઈ ગાઈશ અત્યારે તો હાલ જેવા કપડાં છું એવા કપડામાં આવ્યો છું. બહુ ડેલી બહુ પેલું નથી કરતો હું. કોઈ બધાને એમ લાગે છે કે ના ભાઈ બહુ આમ પેલું અને અભિમાન પૈસાનો પાવાની એવું લોકો બતાવે છે. અભિમાન પૈસાનો પાવા બતાવવા નથી આવડતું. બધા લોકો બહુ લોકો કહે છે આવું. એના માટે ભાઈ મને કદી પૈસાનો કમન કરતા નથી આવડતું, સમજ્યા? આ વાત યાદ રાખજો. આજથી જાણે ફેમસ છું ત્યારે આટલી લાઈન ખાલી સાંભળજો. ફેમસ થઈશ તો મને કોઈ મારો ફેન મળશે, મને શાંતિ. કેમ છો ભાઈ? મજામાં? હું તો ગુજરાતી એટલે ભાઈ પ્યોર ગુજરાતી. મારા ગુજરાતીમાં બહુ આગળ આવું છે, સમજ્યા? બસ એના માટે લાઈક છે, સપોર્ટ કરતા રહેજો. યુનિકેટિવ વિડીયો લાવતો રહીશ. હું આવતા એકલો જ છું. મેં તમારા એક મેલો તો પાર્ટનર પ્રણયલાલનું નામ છે. ઇન્સ્ટામાં પણ હવે બહુ નથી લેતો, કેમ તો હું મારી ખુદની મહેનત કરવા માગું છું. એ તો કોઈક વિડીયોમાં આવી જાય શકે છે, પણ અત્યારે હાલ જે હું પહેલાં જે મારી ચેનલ હતી ગ્રો, એમાં બહુ ગ્રો કર્યું મેં ચેનલમાં. આમાં પણ એવું ડાઉન નથી, પણ હું ગ્રો જ છું. પણ એના માટે મારા જે રોજ કન્ટેન્ટ લાવું છું એટલે તમને મજા આવશે જોવાની. લાઈક્સ અને બહુ સરસ લાગે ડેલી. અને લાઈક સાથે સપોર્ટ કરતા રહેજો. હવે 2-10 મિનિટ બેહું, પછી ઉપર જાઉં પપ્પા જોડે. ખાલી એમના સાથે હું આવું છું કે ચાલ તું મારી સાથે. ચલો આપણે ક્યાં ના, હું ખરે આમ તો ટાઈમપાસ કરતો બેઠો એટલે હું અહીંયા આવી જાઉં છું મારા પપ્પા જોડે. હું ચાલો કંઈક બતાવો એ હોય નહીં. મારા પપ્પા ફર્નિચરનું કામ કરે છે. જે ઘરમાં ફર્નિચર હોય ને એ ફર્નિચરનું કામ કરે છે મારા પપ્પા. એટલે લાઈક છે, સપોર્ટ કરતા રહેજો. અને મળી આગળ ચલો જલ્દી સાંજના બ્લોગમાં હવે, કેમ કે તમે 3-4 મિનિટનો બ્લોગ કરી નાખ્યો એટલે ચલો બાય બાય. તો ગણેશ તો ફાઇનલી આવી ગયો છું ઘર અને લાઈક જોઈને ફ્રેશ થઈ ગયો છું. લાઈક છે, સપોર્ટ કરતા રહેજો. આગળ આવી ગયો છું 6 વાગે. હવે જમવા મળે છે બટેકા ચાય રોટલી બસ. તો કંઈક આવું પહેર્યું હતા જૂનું. રાતે ડિસ્કશન છે. ચલો જોઈએ આગળ શું થયું. અંદર આવો ઘરમાં ચલો बाय बाय. होप गाइस आपको ब्लॉग पसंद आया. लाइक से सपोर्ट कर दीजिए. बढ़िया नेक्स्ट बढ़िया. बाय.